નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20મી મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું હતું? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. તો તાજેતરમાં ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી આપણા ગુજરાતના છે ભાનુબેન બાબરિયા, એમના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું હતું. શું તમને ખબર છે આપણા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે? કોણ આવશે? અન્નપૂર્ણા દેવી. આ પ્રસંગે મંત્રીના હસ્તે રૂપિયા 48 લાખના નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટર ખેડા એનું લોકાર્પણ કરવામાં આવ્યું. જીપીએસસી અને સીએસઆર ભંડોળ હેઠળ લાઇટ ગેસ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દાહોદ, કરાઈ, ખટામ ખાતે બનાવેલા 3 આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું. દેશનો વિકાસનો આધારસ્તંભ સશક્ત અને સક્ષમ મહિલાઓ છે એમ જણાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ કહ્યું હતું કે ગુજરાતે શરૂ કરેલી વિકાસ યાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનશે. સુપોષિત ગુજરાત બનવાની દિશામાં દરેક આંગણવાડી કાર્યકરની મહત્વની ભૂમિકા રહેલી છે. તમને ખબર છે આપણા રાષ્ટ્રીય મહિલા આયોગ છે એના અધ્યક્ષ પણ બદલાયા છે. એટલે આમ તો સમય થયો ઘણો બધો, પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. તમને ખ્યાલ હોય કે કોણ બદલાયા છે, કોણ આવ્યા છે, તો આન્સર આપી શકો છો કમેન્ટ બોક્સમાં. ઓકે, આગળ વધીએ. દર વર્ષે વર્લ્ડ બી ડે, વિશ્વ મધમાખી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 18મી મે. 18મી મે ના હોય, અહીંયા ભૂલ થઈ છે. આજની તારીખ આવશે. શું આવશે? 20મી મે. મેં કીધું 18 મે કેમ કહું છું? 20મી મે આજની તારીખ. તો વાત છે 20મી મે 1734. એમાં સ્લોવેનિયામાં મધમાખી ઉછેરના પ્રણેતા એન્ટોન જાન્સાનો જન્મ થયો હતો. યુનાઇટેડ નેશન્સના જેટલા પણ સભ્ય દેશો છે એમણે ડિસેમ્બર 2017માં શું કર્યું છે? ડિસેમ્બર 2017માં 20મી મેને વર્લ્ડ બી દિવસ તરીકે જાહેર કર્યો, અને આ જે સ્લોવેનિયાની દરખાસ્ત તેને મંજૂરી આપી દીધી. 20મી મે 2018ના રોજ પ્રથમ વખત આ દિવસ મનાવવામાં આવ્યો. આ વખતની આની થીમ છે, આ વર્ષની, મધમાખી આપણા બધાને પોષણ આપવા માટે કુદરતથી પ્રેરિત છે, એ તેની થીમ છે. બરાબર છે. તમારા માટે એક પ્રશ્ન છે, અહીંયા બી ડે છે ને, વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખો. વર્લ્ડ મેટ્રોલોજી ડે એ પણ આજે મનાવવામાં આવે છે 20મી મે. તો વર્લ્ડ મેટ્રોલોજી ડે 20મી મે 1875ના રોજ ફ્રાન્સના પેરિસમાં 17 દેશોના પ્રતિનિધિઓ દ્વારા મીટર કન્વેન્શનની સહીની વાર્ષિક ઉજવણી છે. આ દિવસે ઘણા દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે મેટ્રોલોજી અને સંબંધિત ક્ષેત્રે તેની પ્રગતિ વિશે જાગૃતિ લાવવા સહયોગ કરે છે. 2025ની થીમ છે બધા માટે
બધા સમય માટે બધા લોકો માટે માપ. મેટ્રોલોજી એટલે માપ હોય છે ને, કિલોગ્રામ, ગ્રામ, મીટર, લીટર, બરાબર છે. તમને ખબર છે કે વર્લ્ડ મેટ્રિયોલોજીકલ ડે એ ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ મેટ્રિયોલોજીકલ ડે આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવવું. 10,000 ગાવસ્કર નામના બોર્ડનું ઉદ્ઘાટન. તો દિગ્ગજ ભારતીય ક્રિકેટર છે સુનિલ ગાવસ્કર. મુંબઈમાં જે BCCIનું હેડક્વાર્ટર છે, વાનખેડે સ્ટેડિયમ, ત્યાં એક ખાસ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા. તમને ખ્યાલ છે ને, BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા 1928માં સ્થાપના અને હેડક્વાર્ટર છે વાનખેડે સ્ટેડિયમ. એના અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે. હવે ત્યાં તેમણે એમના નામ પર 10,000 ગાવસ્કર નામના નવા બોર્ડ રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ રૂમ ટેસ્ટ ઇતિહાસમાં 10,000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બનવાની આ મહાન ઓપનરની ઐતિહાસિક સિદ્ધિની યાદમાં ઉજવવામાં આવે છે. 10,000 રન બનાવ્યા હતા વિશ્વમાં પ્રથમ વ્યક્તિ ટેસ્ટમાં. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવનાર એકમાત્ર ભારતીય ઓપનર છે. 10,122 રન સાથે ટેસ્ટમાં ભારતના ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી સચિન તેંડુલકર 15,921, રાહુલ દ્રવિડ 13,288 અને સુનિલ ગાવસ્કર. બરાબર છે. સચિન તેંડુલકરને માસ્ટર બ્લાસ્ટર કહેવાય છે અને આમને લિટલ માસ્ટર યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરજો. બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની PDF તો મળશે જ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોને બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે હરવંશ ચાવલા. કોને? હરવંશ ચાવલાને. બરાબર, જોઈ લઈએ આપણે એમના વિશે. તો KR ચાવલા એન્ડ કંપની એડવોકેટ્સના સ્થાપક અને મેનેજર પાર્ટનર હરવંશ ચાવલા છે. એમને બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નેતૃત્વ પરિવર્તન બ્રિક્સ રાષ્ટ્રો જે છે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા એમના વચ્ચે મજબૂત આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે ચેમ્બર્સની નવી પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તમને ખબર છે બ્રિક્સની અંદર છેલ્લે કયો દેશ જોડાયો? બરાબર છે, 10 દેશો થઈ ગયા છે હવે. અહીંયા જે 5 દેશો છે ને, બીજા 5 જોડાઈ ગયા છે. તમારે છેલ્લો જે દેશ જોડાય એનું નામ કહેવાનું છે. કોર્પોરેટ કાયદા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં 30 વર્ષથી વધુની કુશળતા સાથે ચાવલાને સમગ્ર બ્લોકમાં નવીન સહયોગ, ટકાઉ વિકાસ તરફ દોરી જવાની અપેક્ષા છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ કયા રાજ્યમાં એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાને મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. કઈ જગ્યાએ? ઉત્તર પ્રદેશ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વધુ એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાને મંજૂરી આપી છે. પહેલેથી જ 5 સેમિકન્ડક્ટર યુનિટ બાંધકામના અદ્યતન તબક્કામાં છે. મંજૂર કરાયેલું નવું સેમિકન્ડક્ટર યુનિટ 3,700 કરોડ રૂપિયાના રોકાણને આકર્ષિત કરશે. આ પ્લાન્ટ 2027માં ઉત્પાદન શરૂ કરશે. મોબાઈલ ફોન, લેપટોપ, ઓટોમોબાઈલ, PC માટે ડિસ્પ્લે ડ્રાઈવર ચિપ્સનું ઉત્પાદન કરશે અને દર મહિને 20,000 વેફર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે આ પ્લાન્ટ. અહીંયા તમે જોશો પહેલેથી જ 5 સેમિકન્ડક્ટર યુનિટ બાંધકામના અદ્યતન તબક્કામાં ઓલરેડી 5 બનાવવામાં આવી રહ્યા છે. તમને ખબર છે 5 કઈ કઈ જગ્યાએ છે? તો આપણા ગુજરાતમાં 4 છે. એટલે તમે જોશો તો સાણંદમાં 3 છે, ધોલેરામાં 1 છે અને એક આસામના મોરેગાંવમાં, ટોટલ 5. તો મંજૂર કરાયેલ યુનિટ છે ને HCL હિન્દુસ્તાન કોમ્પ્યુટર લિમિટેડ, અત્યારે તો HCL ટેક કે છે. તમને ખ્યાલ છે ને ચેરપર્સન કોણ છે? કમેન્ટમાં લખો. અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ છે. HCLનો હાર્ડવેર વિકસાવવા અને ઉત્પાદન કરવાનો લાંબો ઇતિહાસ છે. ફોક્સકોન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં વૈશ્વિક અગ્રણી છે. તેઓ સાથે મળીને યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી અથવા તો YEIDA એમાં ઝેવર એરપોર્ટ નજીક પ્લાન્ટ સ્થાપવાના છે. બરાબર છે.
તો યાદ રાખજો. ઉત્તર પ્રદેશની વાત કરીએ, કેપિટલ લખનઉ છે, જેને નવાબોની નગરી કહેવાય છે. ભારતની અંદર પ્રથમ નાઇટ સફારી લખનઉના કુકરેલ જંગલ વિસ્તારમાં. ભારતની અંદર પ્રથમ AICT પણ લખનઉમાં બનશે. ભારતમાં પ્રથમ હેલ્થ ATM લખનઉ રેલવે સ્ટેશન ઉપર, એ પણ યાદ રાખજો. બરાબર છે. અને એના CM છે યોગી આદિત્યનાથ, ગવર્નર છે આપણા આનંદીબેન પટેલ, જેઓ ગુજરાતના પ્રથમ મહિલા CM હતા. હાઈકોર્ટ આની આવેલી છે અલ્હાબાદમાં. ટ્રમ્પ વહીવટી તંત્ર આઉટવર્ડ રેમિટન્સ પર 5% ટેક્સ લાદવાની યોજના બનાવી રહ્યું છે. તો ટ્રમ્પ વહીવટી તંત્ર આઉટવર્ડ રેમિટન્સ એટલે શું કહી શકાય કે અમેરિકાની બહાર અન્ય દેશોમાં નાણાં મોકલવામાં 5% ટેક્સ લાદશે. આના કારણે દર વર્ષે ભારતમાં આવતા પૈસા પર $1.6 બિલિયન, લગભગ 13.3 હજાર કરોડ રૂપિયાનો વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. જો ગ્રીન કાર્ડ ધારકો જે પણ છે, H1B વિઝાવાળા અમેરિકામાં રહેતા ભારતીયોનો આમાં સમાવેશ થાય છે. છેલ્લા દાયકામાં વિદેશથી ભારતમાં આવતા પૈસા બમણા થઈ ગયા છે. માર્ચ 2025માં જાહેર થયેલા RBIના અહેવાલ અનુસાર 2010-11માં NRIએ ભારતમાં $55.6 બિલિયન મોકલ્યા. આ આંકડો 2023-24માં વધીને $118.7 બિલિયન થયો હોવાનો અંદાજ છે. ભારત આખા વિશ્વમાં સૌથી વધારે રેમિટન્સ મેળવનાર દેશ છે. વર્લ્ડ બેંક એવું કહે છે કે 2008થી આ યાદીમાં ભારત ટોચ પર છે. 2001માં વૈશ્વિક રેમિટન્સમાં ભારતનો હિસ્સો 11% હતો. 24માં વધીને 14% થયાનો અંદાજ છે. બરાબર. તમને ખ્યાલ હશે કે રિસન્ટલી અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે, એમણે ફિલ્મો પર, એટલે અમેરિકામાં બનતી ના હોય એવી બહારની ફિલ્મો પર પણ ટેરિફ લાગુ કર્યો છે. કેટલા ટકા ટેરિફ લાગુ કર્યો છે? તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે જોડાઈ શકો છો. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી rajesh.i.bhaskar છે. ફેસબુક આઈડી છે, ફેસબુક ચેનલ છે આપણી RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી, એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળવાની છે. પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા પડી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતી દેશની પ્રથમ વિધાનસભા કઈ બનશે? તો જવાબ આવશે દિલ્હી. કઈ બનશે? દિલ્હી. તો દિલ્હી વિધાનસભા સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતી દેશની પ્રથમ વિધાનસભા બનવાની છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ છે વિજેન્દ્ર ગુપ્તા. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે વિનયકુમાર સક્સેના. તો 12મી મેના રોજ જ્યારે આપણે બધા મનાવતા હતા આંતરરાષ્ટ્રીય નર્સ ડે, દિલ્હી વિધાનસભા પરિસરમાં 500 કિલોવોટના સૌર ઉર્જા પ્લાન્ટના સંયુક્ત રીતે શિલાન્યાસ કર્યો, જેમાં દિલ્હીના જે નવા CM બન્યા છે રેખા ગુપ્તા, જે પરીક્ષામાં પૂછાઈ પણ ગયું, તો એ મુખ્ય મહેમાન હતા. સૌર ઉર્જા ઉત્પાદનમાં દિલ્હી માટે બીજી સિદ્ધિ હશે. તાજેતરમાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને નવી દિલ્હીમાં તેમના ઓખલા વિહાર મેટ્રો સ્ટેશન પર દેશનો પ્રથમ વર્ટિકલ બાયફેશિયલ સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. બરાબર છે. તમને ખબર છે આપણા ભારતની પ્રથમ પેપરલેસ વિધાનસભા કઈ હતી? ભારતની પ્રથમ પેપરલેસ વિધાનસભા. તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને ભારતની સૌથી મોટી વિધાનસભા છે, વિધાનસભાની સૌથી વધારે સીટો, એ છે ઉત્તર પ્રદેશ. લંડનના સુપ્રસિદ્ધ વેક્સ મ્યુઝિયમમાં અભિનેતા રામચરણનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું. તો અભિનેતા રામચરણે લંડનના મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમમાં પોતાના મીણના પુતળાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે એમના માતા ચિરંજીવી, માતા સુરેખા, પત્ની ઉપાસના, એમણે પણ હાજર હતા. આ તેમનું સ્ટેચ્યુ છે, આ ઓરિજિનલ છે. અને રામચરણ વિશ્વનો પ્રથમ એવો અભિનેતા છે જેમણે પોતાના પાલતુ પુત્રો તેમની મીણની પ્રતિમામાં રાખ્યો છે. બરાબર છે. રામચરણની વાત કરીએ, તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલા ગયા વર્ષે આપણે ભણ્યા હતા કે ચેન્નઈની અંદર એક યુનિવર્સિટી છે, એના દ્વારા અમને માનદ ડોક્ટરેટની પદવી આપવામાં આવી હતી. તમારે નામ જણાવવાનું છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળે છે? તો અનુચ્છેદ 108. એવું યાદ રાખવાનું કે ભાઈ
એમ્બ્યુલન્સ બોલાવો, ઇમરજન્સી 108 નંબર છે ને એમ્બ્યુલન્સનો. સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના એટલે કે રાજ ક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક કરવાની જોગવાઈ છે. આયોગ કેટલી વ્યક્તિનો હોય છે? તો રાષ્ટ્રપતિની ઈચ્છા હોય એટલી. રાજ્યપાલ વાર્ષિક નાણાકીય પત્રકો રાજ્યમાં વિધાન મંડળના ગૃહ અથવા તો ગૃહો સમક્ષ રજૂ કરાશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો 202, આર્ટિકલ 202. ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે? તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા 52માં જસ્ટિસ BR ગવઈ. સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રાખવામાં આવતા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે? 4. બરાબર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો તમને ખબર જ છે, પુષ્પાવતી નદી. અને અહીંયા એક રામકુંડ કરીને પણ છે. ભીમ એકના સમયમાં બંધાયું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કામચલાઉ યાદીમાં છે. કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તારને ચરોતર કહેવાય છે? મહી અને સેઢી. ચરોતરનું મોતી કોને કહેવાય છે? મોતીલાલ અમીન. કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે? તો અગ્નિકૃત. વસ્તી ગણતરી 2011 પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલા ટકા શહેરી વસ્તી છે? તો 42.6%. ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે? ગુજરાત સૌથી વધારે મગફળીનો ઉત્પાદક છે અને એરંડામાં પણ સૌથી વધારે ઉત્પાદક છે. આખા વિશ્વમાં સૌથી વધારે એરંડો ગુજરાતમાં. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, PM સૂર્યઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 પર. તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર નંબર 1, આપણું ગુજરાત તો 21માં નંબર પર છે. ગુજરાત કેટલામાં નંબર પર છે? 21. 2, 4, 7 ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ. ટોટલ કેટલા થાય છે? 13. 7 ને 4 11 ને 2 13 આટલા મેડલ ગુજરાતના. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ બન્યા છે, શું નામ છે એમનું? તો વિજયા રાહટકર. શું છે? વિજયા રાહટકર. બીજું છે, સેકન્ડ પ્રશ્ન હતો કે વિશ્વ ટીબી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ ટીબી દિવસ 24મી માર્ચ. બરાબર. ક્યારે મનાવવામાં આવે છે? 24મી માર્ચ વર્લ્ડ ટીબી ડે મનાવવામાં આવે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે બરાબર છે ક્યારે મનાવવામાં આવે છે? તો 23મી માર્ચ. તમને ખબર છે 23 માર્ચને આપણે શું કહીએ છીએ? ભારતમાં શહીદ દિવસ તરીકે પણ ઉજવાય છે. ચોથો પ્રશ્ન, BCCIના હાલના અધ્યક્ષ કોણ છે? રોજર બિન્ની. કોણ છે? રોજર બિન્ની. 5મા નંબરનો પ્રશ્ન, કે બ્રિક્સમાં છેલ્લે કયો દેશ જોડાયો છે? તો ઇન્ડોનેશિયા. બરાબર છે, ઇન્ડોનેશિયા છેલ્લે જોડાયો છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. છઠ્ઠો પ્રશ્ન શું હતો? છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકાના પ્રેસિડેન્ટ, એમણે અમેરિકામાં ન બનતી હોય બહારની ફિલ્મો છે એના પર 100% ટેરિફ લગાવી દીધો છે. 100%. 7મા નંબરનો પ્રશ્ન, HCLના હાલના જે ચેરપર્સન છે રોશની નાદાર મલ્હોત્રા. 8મા નંબરનો પ્રશ્ન શું હતો? કે ભારતની પ્રથમ પેપરલેસ વિધાનસભા નાગાલેન્ડ. યાદ રાખજો. અને 9મા નંબરનો પ્રશ્ન હતો, વેલ્સ યુનિવર્સિટી જે આવેલી છે ચેન્નઈ, તમિલનાડુની વેલ્સ યુનિવર્સિટી, એના દ્વારા રામચરણ છે એમને માનદ ડોક્ટરેટની પદવીથી નવાજવામાં આવ્યા હતા. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના. પહેલો પ્રશ્ન, ગિફ્ટ સિટીમાં શાખા ખોલનાર મધ્ય પૂર્વ આફ્રિકાની સૌથી મોટી નાણાકીય સંસ્થા કઈ છે? સેકન્ડ પ્રશ્ન, 19 વર્ષીય શ્રીહરિ LR ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.